केरल के तिरुवनंतपुरम कॉरपोरेशन का प्रतिनिधित्व मंडल 2 दिवसीय दौरे पर वडोदरा शहर पहुंचा है। केरल के तिरुवनंतपुरम कॉरपोरेशन का प्रतिनिधिमंडल 2 दिवसीय दौरे पर वडोदरा पहुंचा है। इस दौरान शहर के विकास कार्यों और शहरी परियोजनाओं को लेकर अहम चर्चा की गई। केरल का तिरुवनंतपुरम कॉरपोरेशन का प्रतिनिधिमंडल लगातार 2 दिनों तक वडोदरा शहर में रहकर शहर के विभिन्न विकास कार्यों का निरीक्षण करेगा। प्रतिनिधिमंडल ने नगर निगम कार्यालय में मेयर और म्युनिसिपल कमिश्नर की उपस्थिति में बैठक की। बैठक के दौरान वडोदरा शहर में चल रहे विकास कार्यों, सरकार से मिलने वाली ग्रांट और अर्बन डेवलपमेंट से जुड़े विभिन्न प्रोजेक्ट्स की विस्तृत जानकारी दी गई। साथ ही वडोदरा की ऐतिहासिक इमारतों और शहर की विशिष्ट पहचान पर भी प्रकाश डाला गया। केरला कुदरती सौंदर्यથી સંપન્ન, મોસ્ટ એજ્યુકેટેડ, સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે. તિરુવનંતપુરમ કેરલાની કેપિટલ છેલ્લા 65 વર્ષોથી સીપીએમનું રૂલ અને 101 વોર્ડમાંથી 51 સીટ લઈ અને 65 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે. પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે. ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરોને મુલાકાત માટે બોલાવ્યા હતા. ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ હબ છે. ત્યારે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમના કાઉન્સિલરોની ટીમ આવી છે. આજે 5 જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે. 3 ટીમમાંથી બાકીની 2 ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે. અર્બનાઇઝેશન શું કહેવાય અને વિકાસ શું કહેવાય? કહેવાય કે એ સૌથી વિકસિત રાજ્ય કહેવાય તો ગુજરાત કહેવાય. ત્યારે કેરલાના અમારા મિત્રો, અમારા સાથીદારો કે જેણે ભારતીય જનતા પાર્ટીનું નાક 65 વર્ષ પછી ઊંચું કર્યું છે, ત્યારે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અમે એમનું ખૂબ અતિથિ દેવો ભવ ગણી અને ઉષ્માભર સ્વાગત કર્યું છે. વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સયાજીરાવ ગાયકવાડની નગરી, વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે, વડોદરાનું સુસાગર તળાવ છે, આજવા સરોવર, MS યુનિવર્સિટી, વડોદરાના STP, WTP, કમાટી બાગ, એવિયરી અને વડોદરા શહેરની પોલિસી, પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય, PM હાઉસિંગ યોજના હોય, એન્ક્રોચમેન્ટ ફ્રી પોલિસી હોય, પાર્કિંગ પોલિસી હોય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય, આ બધાની ચર્ચા વિચારણા કરી છે. એમના શું આકર્ષણ છે, અમારા શું આકર્ષણ છે, બંને જોડે આદાન પ્રદાન કર્યું છે. વડોદરા એ જે ગ્રીન બુક લોન્ચ કરી એ તિરુવનંતપુરમના હોટલ લીલામાં કરી હતી. ત્યારે અમે તિરુવનંતપુરમના પદ્મનાભ મંદિર હોય, કુવાર આઇલેન્ડ હોય, લુલુ મોલ હોય, જે દરિયા કિનારો છે, બેક વોટર છે, આ બધાની અમે મુલાકાત લીધી હતી. આજે ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને લપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી. આજે જે ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે, એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે. મોસ્ટલી પોલિસી ડ્રિવન અપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ એમને માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડ્રમમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસ એડોપ્શનમાં જઈ શકે. વોટર ટ્રીટમેન્ટ હોય, પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય, અદરવાઇઝ અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે. અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસીસ પણ એ લોકો એડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે. એટલે ત્યાંથી આવેલા કાઉન્સિલરશીપ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્ન વિચાર કરીને સારામાં સારા પ્રેક્ટિસીસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે કર્યું છે. આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે અમદાવાદ, સુરત અને વડોદરા પણ ટ્રિવાન્ડ્રમ અને અલગ અલગ જગ્યામાંથી આવેલા કેરલાના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને સારામાં સારા કામગીરી કેવી રીતે કરી શકાય એ બાબતે ચર્ચાઓ. First of all, I express my sincere gratitude towards the Vadodara team for giving us a warm welcome here. It's a great city and a beautiful city. I think it's a cultural capital of Gujarat, and we have seen many of their development projects. And for the first time, we are in Vadodara, and we are from Trivandrum Corporation. For the by the last election, we have got majority in Trivandrum Corporation. For the first time in Kerala history, BJP is forming a local body government in Kerala.
and we have seen their many of their development projects here. And we would like to implement all these projects in Kerala, in Trivandrum Corporation.